ભગવાન કૃષ્ણ હતા અને એમને જે આત્મિક પ્રેમ હતો ને એ રાધા સાથે હતો. કોની સાથે હતો? રાધા સાથે હતો. હે ને? બહુ સરસ ધ્યાનથી સાંભળજો. તો કૃષ્ણ ભગવાન રાધાને અનહદ માનતા, પ્રેમ કરતા, પણ એની સાથે લગ્ન કર્યા નથી. એને ઘણા બધા લોકોએ એમને પ્રશ્ન પૂછ્યો કે તમે રાધા સાથે કેમ લગ્ન ના કર્યું? અને રાધાને પણ ઘણા બધા લોકોએ પ્રશ્ન પૂછ્યો કે કૃષ્ણ પરમાત્મા સાથે કેમ લગ્ન ના કર્યા? તો બહુ સરસ મજાનો એક સુંદર જવાબ છે કે મેં કૃષ્ણના અંગને પ્રેમ નથી કર્યો, મેં કૃષ્ણના આત્માને પ્રેમ કર્યો છે. એટલે એનું અંગ મારી પાસે હોય તો ભલે, ના હોય તો ભલે. કૃષ્ણ મારાથી હજારો ફૂટ દૂર હોય તો એ મારા માટે એક ક્ષણ નજીક જ છે. એના વિચારો આ કેટલી ગહન દ્રષ્ટિ હશે. અને આ પ્રથમ સ્ત્રીનું નામ બોલાય છે કારણ રાધાને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આખા ગામમાં વાતો થાય છે કે કૃષ્ણ રાધાનો પ્રેમ અદ્ભુત છે, પણ એમાં બધા રાધા કૃષ્ણ તારું પહેલા નામ આવે છે. તો રાધા કહે છે કે મારું નામ એ માટે બોલાય છે કે કાશ કૃષ્ણ ભગવાન ભલે એ આ શરીરની અંદર છે, પણ એને જેટલો એના કૃષ્ણને નહીં જોયો ને એટલો મેં એના કૃષ્ણને જોયો છે. મેં એટલો એના આત્માને જોયો છે કે કૃષ્ણ ભગવાને જેને એમનો જે આત્મા એમને આત્મસાત નહીં કર્યો ને એટલો મેં એમને આત્મસાત કરી લીધા છે. એટલે એમાં મારું નામ આગળ બોલાય તો એમાં કઈ નવાઈ છે નહીં, કારણ કે મેં પ્રાણ ભીના પ્રીતમને કર્યા છે.